કચ્છ માંડવીના પૂનમનગર ખાતે આ વર્ષ ગણપતિ મહોત્સવનું એક્ટિવ સનાતની ગ્રુપના બાળકોએ ભવ્ય આયોજન કર્યું છે. ધર્મની સાથે દેશ પ્રેમની ભાવના ઉજાગર કરીને બાળકોએ સૌને પ્રભાવિત કર્યા છે. અલગ અલગ થીમો પર ધર્મની સાથે દેશ પ્રેમ પણ સૌમાં ઉજાગર થાય તેવા ભાવ સાથે પ્રેરણારૂપ કાર્ય માંડવી પૂનમનગરના એક્ટિવ સનાતની ગ્રુપના બાળકોએ કર્યું છે. પૂનમનગરના તેમજ આસપાસના રહીશોએ પણ બાળકોના આયોજનને બિરદાવ્યું છે. બાળકોએ સૌને પ્રભાવિત કર્યા છે. ઓપરેશન સિંદૂર, ચંદ્રયાન તેમજ અલગ અલગ થીમો બાળકોએ ગણપતિ મહોત્સવમાં રજૂ કરી છે. અહીં ગણપતિના દર્શન સાથે રાષ્ટ્ર પ્રેમ ભાવનાના પણ દર્શન કરવા જેવા છે. સૌપ્રથમ તો મારું નામ ઓમ ભાવેશભાઈ નિમાવત છે. અમે બધા છોકરાઓ ગયા વર્ષથી ગણપતિની શરૂઆત કરી છે. આ અમારું બીજું વર્ષ છે. અમે બધાએ આ વખતે વિચાર્યું કે ગયા વર્ષ પાછલા સમયમાં જે ઘટી ગયું કે ઓપરેશન સિંધુ થઈ ગયું કે પછી ચંદ્રયાન છે, તો એને આપણે કોઈક ધાર્મિક ભાવના સાથે જોડીએ ને એ રીતેની થીમ બનાવી. તો એ પરથી અમને પ્રેરણા મળી કે અમે આવી થીમ બનાવીએ. આમાં સોસાયટીના લોકોનો કેવો સહયોગ રહે છે? ખાસ કરીને બહેનો ખૂબ મહેનત કરી છે, તમારી સાથે બાળકો છે, બાળકો વિશે થોડુંક જણાવો. આ બધા બાળકોએ ખૂબ મહેનત કરીને અમે કાલ રાતથી અહીંયા કને તૈયારી કરીએ છીએ અને આમાં બાજુમાં બધા જે લોકો રહે છે એમનો ખૂબ જ અમને સહયોગ રહ્યો છે અને બહેનો પણ છે એ ખૂબ અમને પ્રસાદીને બધો હેલ્પ કરે છે. ગણપતિ બાપાની સાથે બીજો શું આખા જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે એમાં શું દર્શાવાયું છે, શું વિઝન છે? આ ગણપતિ બાપાની સાથે અહીંયા કને ચંદ્રયાન 3 નો એક વિઝન દર્શાવવામાં આવ્યું છે. એમાં ચંદ્ર, પૃથ્વી અને મંગળ દર્શાવવામાં આવ્યું છે, જેમાં મંગળયાનનો પણ સમાવેશ થાય છે. અને અહીંયા કને અમે ઓપરેશન સિંદૂર થયો જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો, એને પણ અમે દર્શાવીએ છીએ અને એમાં જે પહલગામમાં લોકો જે મૃત્યુ પામ્યા એને અમે ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બાળકોને શું સંદેશો આપશો? બાળકોને અમે સંદેશો આપવા માંગશું કે તમે તમારા વિચારોને પ્રગટ કરો. તમને જે વિચાર આવે એ બધા ભેગા થઈને કંઈક કરો તો આપણે આગળની નવયુવા પેઢી છીએ તો આપણે આગળ કંઈક સારું કરીએ એવી બધાને પ્રેરણા આપવા માંગીએ. આયોજનને હું ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક બિરદાવતા એટલું જ કહીશ કે જે બાળકો છે અમારા પંચનગરના અને તમામ ભારતવાસીઓના જે બાળકો છે, બાળકોમાં દેશ પ્રેમની ભાવનાની સાથે સાથે આપણું જે ધાર્મિક ભાવના છે એને પણ જોડવી જોઈએ, જેથી બાળકોના મગજમાં એ વિકાસ થાય કે દેશ પ્રેમ પણ જરૂરી છે અને ધર્મ પણ જરૂરી છે. જો એ બંને ટકી રહેશું તો આવનારું ભવિષ્ય છે ખરેખર સોને કી ચિડિયા જેવું હશે. કેટલા વર્ષોથી બેન ગણપતિ? ગયા વર્ષથી જ આ આયોજન થઈ રહ્યું છે. 2 વર્ષથી ખૂબ સફળતાપૂર્વક અને બાળકો ખૂબ જ મહેનત કરે છે. અડોશી પડોશી અને પંચનગરના બધા જ લોકો છે એ બાળકોને ખૂબ પ્રોત્સાહન આપે છે અને બાળકોની મહેનત ખરેખર આમાં તો પૈસા કરતાં પણ મહેનત બહુ વધારે છે. બહુ બધો સમય અને શ્રદ્ધાપૂર્વક કરે છે, જે ખરેખર બાળકોને બિરદાવવા જેવું છે. ગયા વર્ષે મને આ બાળકો આવી રીતે જે શરૂઆત કરી હતી, આ એમનું બીજું વર્ષ છે. આ થીમ શું હતી અમને પણ કોઈને ખબર નથી. અમે કીધું શું કરવાનું છે કે અમે અમારી રીતે કરજો કે અમે ખાલી જોજો કે ને આજે ઈસરોને જે લોકો કાઢ્યું છે, આ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું ઈસરોએ, એમાં સૂરજ બતાવ્યા અને મંગળ ગ્રહ બતાવી છે. એ લોકો ખરેખર કાબિલ તારીફ છે. અમારો પણ દિમાગ કામ નથી કરતા. નાના બાળકો જે 5 થી 15 વર્ષના છે એમની જે સોચ હતી બહુ સરસ હતી. એમ હજુ પણ બાળકો જે છે આપની સોસાયટીના એ આગળ પણ આવી રીતે થીમો દર્શાવે કે જે કાર્યક્રમોમાં રજૂ કરે એના માટે સોસાયટીના સંચાલક તરીકે અથવા તો સોસાયટીના રહેવાસી તરીકે શું ખાતરી દર્શાવશે? સોસાયટીના બધા એને ખૂબ મદદ કરે. ખાસ કરીને જે બહેનોનું કેવું પડશે, જ્યાં આખો 3 મહિનો ગયો ત્યાં જે મહાઆરતી થઈ એમાં જે રાતના 12 2 વાગ્યા સુધી જે મહેનત જે લોકો બહેનો કરી છે ખરેખર કાબિલ તારીફ છે. એમાં નાના બાળકો પણ સમેત આ તમે જોઈ લો 12 14 12 2 વાગ્યા કોઈ ન હોય એ લોકો મહેનત કરતા હતા અને આખો સફળ કાર્યક્રમ કર્યો. ભવિષ્યમાં પણ આવી રીતે બધી કાર્યક્રમ ઉજવા એવી અમે આશા રાખીએ. અમારી જે મદદ હશે એમને સતત મળતી રહેશે. બહેનોની છે, ભાઈઓની છે, સોસાયટીના આજુબાજુ રહેવાસી બધાની મદદ મળતી રહેશે. પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર વ્રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી CA કૈલાસદાન ગઢવી, કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
કથા પ્રારંભ તારીખ 9/9/2025 અને કથા શ્રવણનો સમય સવારે 9:15 થી 12:15, બપોરે 3:15 થી 6:15 રહેશે તથા કથા વિરામની તારીખ 15/9/2025 રહેશે. કથાનું સ્થળ RSS શાખા ગ્રાઉન્ડ, બાબાવાડી, માંડવી, કચ્છ.